બાંગ્લાદેશી ખેલાડીના વિવાદ પર મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। બીસીસીઆઈએ મુસ્તફિઝુર રહેમાનને હટાવવા કહ્યું છે। બીસીસીઆઈ સચિવ દેવજીતે આ માહિતી આપી। કેકેઆર ટીમમાંથી મુસ્તફિઝુર રહેમાન બહાર થશે। શાહરૂખ ખાનની ટીમે મુસ્તફિઝુર રહેમાનને ખરીદ્યો હતો। 9 કરોડથી વધુની કિંમતે મુસ્તફિઝુર રહેમાનને આઈપીએલ માટે ખરીદવામાં આવ્યો હતો, પરંતુ હવે બીસીસીઆઈ તરફથી જે ખબર સામે આવી રહી છે તે પ્રમાણે મુસ્તફિઝુર રહેમાનને બહાર કરાશે। આઈપીએલમાં મુસ્તફિઝુર રહેમાન નહીં રમી શકે। પ્રતીક જાદવ વધુ વિગતો સાથે જોડાયેલા છે। પ્રતીક, આપની પાસેથી જાણવા માંગીશું, એક મોટી જે ખબર આવી રહી છે બીસીસીઆઈ દ્વારા મુસ્તફિઝુર રહેમાનને બહાર કરવાની જે ખબર આવી રહી છે, શું માહિતી? કિન્નરી, બાંગ્લાદેશી ખેલાડી મુસ્તફિઝુર રહેમાન જે ફાસ્ટ બોલર છે અને કેકેઆર દ્વારા આ ખેલાડીને 9.20 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યો છે, પરંતુ હાલ જે રીતે બાંગ્લાદેશમાં હિન્દુઓ સામે હિંસા થઈ રહી છે અને આ જ કારણથી દેશભરમાં વિરોધ ઉઠ્યો છે કે આ બાંગ્લાદેશી ખેલાડીને આઈપીએલમાં ન રમાડવો જોઈએ અને આ જ કારણથી હવે બીસીસીઆઈ દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે બાંગ્લાદેશી ખેલાડીને ટીમમાંથી હટાવવામાં આવે। મહત્વનું છે કે શાહરૂખ ખાનની કેકેઆર ટીમ દ્વારા આ ખેલાડીને તેમની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે। જ્યારે મેગા ઓપ્શન યોજાયું હતું ત્યારે તેની અંદર કુલ 13 ખેલાડીઓ બાંગ્લાદેશના સામેલ થયા હતા, પરંતુ 13માંથી 12 ખેલાડી એવા હતા કે જે અનસોલ્ડ રહ્યા હતા અને તેમને એક પણ ટીમે ખરીદ્યા ન હતા, પરંતુ એક ખેલાડી એવો હતો મુસ્તફિઝુર રહેમાન કે જેને કેકેઆરની ટીમ દ્વારા ખરીદવામાં આવ્યો હતો, પરંતુ હવે આ ખેલાડીને લઈને વિવાદ વધતા બીસીસીઆઈ દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે આ ખેલાડીને ટીમમાંથી દૂર કરવામાં આવે। જી, ધન્યવાદ પ્રતીક આ માહિતી માટે।